વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 સબ્જેક્ટ બી પ્રકરણ 2 સંચાલનના સિદ્ધાંતોનો આપણે હવે અભ્યાસ કરીશું. એના અગાઉ પહેલા આપણે જોઈ લઈએ કે એના અગાઉ પહેલા આપણે શું જોયું હતું. તો નવપ્રશિષ્ટ આપણે વિચારધારા જોઈ, એટલે આપણે એ બધું જોયું. પ્રશિષ્ટ, નવપ્રશિષ્ટ, વર્તન સંબંધિત અને આધુનિક વિચારધારાઓની આપણે ચર્ચા કરી હતી. ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંત જોયો અને ત્યારબાદ વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો પણ આપણે જોઈ ગયા છે. હવે આપણે વિદ્યાર્થીઓ નવો ટોપિક આપણે જોવાના છે. જે આપણો નવો ટોપિક છે તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ, જેનો આપણે હવે ચર્ચા કરવાના છે. એટલે હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ આપણી 3 છે. પ્રયુક્તિઓ એટલે ટેકનિક કહેવાય જેને આપણે. તો જોઈએ તો સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ, જે આપણી સરસ મજાની આ 3 પદ્ધતિ છે. હવે આ જે 3 પ્રયુક્તિઓ છે વિદ્યાર્થીઓ, ઘણી વખત આમાંથી 1-2 માર્ક્સના પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે. સમય નિરીક્ષણ કોને કહેવાય, પ્રમાણ સમય કોને કહેવાય, ગતિ નિરીક્ષણ એટલે શું, ભિન્ન વેતન દરની પદ્ધતિ કોને કહે છે, આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે સેક્શન સી ની અંદર. એટલે વિદ્યાર્થીઓ ખાસ આપણે એને ધ્યાન આપીશું. એના પછીનો આપણે જે નવો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, તો ખાસ તમારે બોર્ડમાં સેક્શન 3, સેક્શન ડી અને સેક્શન સી. સેક્શન ડી માં 3 માર્ક્સમાં પૂછાય છે અને સેક્શન સી માં 2 માર્ક્સમાં પૂછાય છે વિદ્યાર્થીઓ. આ ખાસ પહેલા તમે અગત્યનું જાણી લેજો કે અગત્યની આ વાત છે કે જે આ તમારો સેક્શન છે, આપણે જે પ્રશ્ન લખ્યો છે તમને જે વિગતે આપણે સરસ મજાનું સૂત્ર પણ લખેલું છે એનું, એ સૂત્ર દ્વારા તમને હું સમજાવીશ. હવે પહેલા આપણે શરૂઆત કરીશું. હવે જોઈશું આપણે કે સમય નિરીક્ષણની આપણે પહેલા ચર્ચા કરી દઈએ. સમય નિરીક્ષણ કોને કહેવાય, કોઈ પણ કાર્યનો એમ કહેવાય છે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. આ ખાસ ધ્યાન આપવાનું છે આપણે. સમય નિરીક્ષણ આપણે કોને કહીશું કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે અને તે અંગે જે આપણે જોઈએ છે કે વૈજ્ઞાનિક રીતે જે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. હવે આપણે જોઈશું અને આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે, સામાન્ય સંજોગોની અંદર આપણે જે કર્મચારીઓ માટે જે સમય નક્કી કરવામાં આવે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. એટલે ખાસ આપણે આને યાદ રાખવાનું છે. પણ આપણા ફ્રેડરિક જે ટેલર છે, જે આપણા સંચાલન શાસ્ત્રી છે, એમનું કેવું એમ છે કે તેમના મત અનુસાર એમ કહે છે કે જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો આપણે અભ્યાસ એ સમય નિરીક્ષણ કહેવાય. આપણે જે સમય એને આપીએ છીએ એ સમયમાં એ કર્મચારીએ કામ પૂર્ણ કરવાનું છે એ આપણે જોઈએ છીએ. એટલે ફ્રેડરિક ટેલરના મત પ્રમાણે કે જે કાળજીપૂર્વક અભ્યાસ કરવામાં એ સમય નિરીક્ષણ કહેવામાં આવે છે. ઉત્પાદનના જે આપણા સાધનો છે એ સાધનોનો આપણે ઇષ્ટમ ઉપયોગ કરવાનો. ઇષ્ટમ એટલે મહત્તમ, વધુમાં વધુ તમે ઉપયોગ કરો, ખર્ચ ઓછો કરો અને ઉપયોગ વધુ કરો અને ઉત્પાદન વધુ આપો. ખર્ચ ઓછો કરવાનો, ઉત્પાદનના સાધનોનો કે ઇષ્ટમ એનો મહત્તમ ઉપયોગ કરો. એટલે કે છે કે ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર જે લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે જે સમય નિરીક્ષણ આપણા માટે ઉપયોગી બનતો જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ગતિ નિરીક્ષણની આપણે ચર્ચા કરી હતી. આપણે અત્યારે શું જોયું, સમય નિરીક્ષણની ચર્ચા કરી. 3 પ્રયુક્તિઓ છે. વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતોની પ્રયુક્તિઓ બોર્ડમાં પૂછાય છે વિદ્યાર્થી, ખાસ ધ્યાન આપવું. એટલે હવે આપણે બીજી પ્રયુક્તિ જોઈએ ગતિ નિરીક્ષણ. તો ગતિ નિરીક્ષણ એટલે ગતિ એટલે શું કહેવાય, જે કર્મચારી હલનચલનો કરે છે, ગતિ કરે છે, કામ કરતી વખતે જે હલનચલનો કરવા ઘણી વખત બિનજરૂરી હલનચલનો કરતા જોવા આપણને મળે છે, તેનાથી થાકનો અનુભવ એ લોકોને થાય છે. એટલે ખાસ આપણે યાદ રાખવું છે ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિન કાર્યક્ષમ હલનચલનોથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. ખાસ યાદ રાખજો, ગતિ નિરીક્ષણ કોને કહીશું તો કહેવાય છે કે બિનજરૂરી ખોટી દિશામાં જે હલનચલન થતા હોય, બિન કાર્યક્ષમ હલનચલનોથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. આપણે જોઈશું કામદાર કાર્ય સમયે કામદાર કાર્ય એટલે જે કામદાર છે કામદારે કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે, જ્યારે કર્મચારી જો કાર્ય કરતો હોય, એ કામ કરતી વખતે આપણે એનો ધ્યાનપૂર્વક આપણે એનો અભ્યાસ કરીશું તો અભ્યાસ કરવામાં આવે તો હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરી કામદારનો ઔદ્યોગિક થાક આપણે દૂર કરી શકાય છે. જ્યારે કર્મચારી કાર્ય કરતો હોય ત્યારે જે બિનજરૂરી ખોટા જે હલનચલનો કરી રહ્યો છે એ હલનચલનો આપણે એને બંધ કરાવવાના છે.
એ બંધ કરાવવાથી એનો ઔદ્યોગિક થાક દૂર થતો જોવા આપણને મળશે. જો ઔદ્યોગિક થાક દૂર થઈ જશે તો ઉત્પાદનમાં વધારો થશે, કેમ કે એને કામ કરવામાં થાક લાગશે નહીં. એટલે પહેલા એના બિનજરૂરી ખોટા હલનચલનો આપણે એને દૂર કરાવવાના છે. એ કામ કોણ કરશે? તો દોરવણી આપનાર અધિકાર કરશે. જે પણ એમ કહેવાય છે ડાયરેક્ટિંગ, જેને આપણે કહીએ છીએ કે જે પણ દોરવણી આપતો હોય એ દોરવણી આપનાર અધિકાર એને શીખવાડશે, કે જે પણ અધિકાર હશે એને સમજાવશે, કે અંકુશ મૂકનાર જે અધિકાર હશે એ પણ એને કહી શકશે. એટલે આપણે જોઈએ કેમ કહેવાય છે કે દૂર કરી શકાય છે. તેમજ ઉત્પાદકતામાં પૂછવું, જ્યારે એને ઔદ્યોગિક થાક દૂર થશે તો ઉત્પાદકતામાં વધારો થશે. અને ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શું છે? શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના. શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે જે યોજના કરવામાં એમ કહેવાય છે કે શોધવાનો અને તેનો અમલ કરવાનો છે ગતિ નિરીક્ષણ. હવે આપણે વિદ્યાર્થી જોઈશું કે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ભિન્ન વેતન દર, પહેલા ભિન્ન એટલે જુદું જુદું. જે કર્મચારી જે કામ કરે, જેટલું કામ કરે એ પ્રમાણે આપણે એને વેતન દેવું જોઈએ. જસ્ટ કે બધા કર્મચારી કામ કરી રહ્યા છે, 3 કર્મચારી છે, છગનભાઈ, મગનભાઈ અને માયાબેન. એમાં માયાબેન લેડીઝ કર્મચારી છે, તો ત્રણેય 8 કલાક કામ કરી રહ્યા છે. પણ 8 કલાક કામ કરે છે તો કોઈ વધુ કામ કરતું હોય, કોઈ ઓછું કામ કરતું હોય, કોઈ એનાથી વધુ કરતું હોય, તો પછી ત્રણેયને પગાર સરખો ના મળે. તો જેને વધુ કામ કર્યું હશે એમાં છગનભાઈ છે, છગનભાઈએ સૌથી હાઈએસ્ટ કામ, વધારે કામ કર્યું, છગનભાઈને આપણે વધુ વેતન આપીશું. છગનભાઈથી માયાબેન ઓછું કર્યું, માયાબેનને ઓછું વેતન આપીશું આપણે. એ પ્રમાણે ભિન્ન વેતન દરની પદ્ધતિમાં જે પ્રમાણે જે કર્મચારી કાર્ય કરતો હોય, કામ કરતો હોય, એ પ્રમાણે આપણે એને વેતન ચૂકવવું જોઈએ. ભિન્ન એટલે જુદું જુદું, અલગ અલગ. એટલે આપણે જોઈશું, એની આપણે પહેલા વ્યાખ્યા સમજી લઈએ કે કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. જો શું કહે છે, આપણી વ્યાખ્યા પણ એ પ્રમાણે સમજાવવા માંગે છે. કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એ ભિન્ન વેતન દરની પદ્ધતિ. એ આપણે જોઈશું આ પદ્ધતિની અંદર આપણે જોઈએ તો કહે છે કે ભિન્ન વેતન દરની પદ્ધતિમાં આપણે કહેવાય કે ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે, ફેડરિક જે ટેલર છે એને ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી. ઉત્તેજક એટલે કેવું? વધુ વેતન આપવું. જે કર્મચારી જે પ્રમાણે કામ કરતો એ પ્રમાણે એને વધુ વેતન આપણે આપવું જોઈએ. એટલે કે એની હિમાયત કરી. પણ કારખાનામાં કામ કરતા દરેક કામદારોને કાર્ય કરવાની ક્ષમતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. મેં તમને સમજાવ્યું ઉદાહરણ આપીને, છગન, મગન અને માયાબેનનું ઉદાહરણ આપણે યાદ રાખવું. બધા કર્મચારીની કામ કરવાની ક્ષમતા કેવી હોય? જુદી જુદી હોય, એક સરખી ના હોય. એટલે આપણે જોઈએ કોઈ ઓછું કરે, કોઈ વધુ કરે, કોઈ સૌથી ઓછું કરે. એટલે એ પ્રમાણે આપણે જેને વધુ કર્યું એને વધુ વેતન આપીએ, જેને ઓછું કર્યું એને ઓછું વેતન આપીએ. એ પ્રમાણે આપણે વેતન દેવું જોઈએ, જેને ભિન્ન વેતન દરની પદ્ધતિ પણ કહેવામાં આવે છે. એટલે જોઈએ કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા કેવી હોય છે? કાર્ય કરવાની ક્ષમતા જુદી જુદી હોય છે, અલગ અલગ હોય છે. એટલે કે આ હકીકતને આપણે ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. જે આપણે ભિન્ન વેતન દરની પદ્ધતિનો ખ્યાલ આપણે 3 પ્રયુક્તિઓ આપણે જોઈ: સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. હવે વિદ્યાર્થીઓ આપણે જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ પણ આપણે ચર્ચા કરી દઈએ, જે સેક્શન ડી ની અંદર અને સેક્શન સી ની અંદર. વિદ્યાર્થીઓ પહેલા ખાસ આ ધ્યાન આપવું, સેક્શન સી માં જો આ પ્રશ્ન પૂછાય ને તો ઓન્લી ફોર એના નામ જ દર્શાવવા, અને સેક્શન ડી માં આ પ્રશ્ન પૂછાય તો એને આખું વિગતે તમારે સમજાવવું. આ ખાસ પહેલા મગજમાં ઉતારી દેવું કે સેક્શન સી માં પૂછાય છે, કેમ કે માર્ચની હમણાં આપણે જોઈએ કે જે 2019 ની અંદર જે જુલાઈમાં જે એક્ઝામ આવી હતી એમાં આ જ પ્રશ્ન પૂછાયો હતો. સેક્શન સી ની અંદર ઓન્લી ફોર નામ જ લખવાના હતા. તો નામ લખો તો તમને 2 માર્ક્સ મળે, અને નામ પણ કેટલા 6 જ છે. અને એના માટે વિદ્યાર્થીઓ આપણે કેવું સરસ મજાનું સૂત્ર બનાવ્યું છે. જો હવે સૂત્ર આપણું કેવું છે કે ટીવીમાં હિના સેનો સ્ક્વેર. ટીવીમાં હિના, ટીવી આપણે ચાલુ કરીએ એમાં હિના દેખાતી હશે, કોઈ પણને આપણે હિના સમજી લેવી. એટલે ટીવીમાં હિના સેનો સ્ક્વેર એટલે સનો સ્ક્વેર. એટલે વિદ્યાર્થીઓ પ્રશ્ન કેવી રીતે પૂછાશે પહેલા તો આપણે એ સમજી લઈશું. તો આપણે અહીંયા લખેલું બી છે જો પ્રશ્ન કે હેનરી ફેયોલની ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચવામાં આવે છે, એટલું પૂછાય તો નામ લખવા અને સમજાવવું પૂછાય તો આખો તમારે એને પ્રશ્નનો જવાબ લખવો. હવે વિદ્યાર્થીઓ પહેલા આપણે હેનરી ફેયોલના સંચાર સિદ્ધાંતોની જો થોડી એની આપણે માહિતી મેળવી લઈએ. એ કોણ હતા? તો હેનરી ફેયોલ આપણે જોઈએ એમ કહેવાય છે કે સંચારના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ
એક એમ કહેવાય છે કે ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. કોણ હતા? ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. ઈસવીસન 1916 એમણે તેમને પોતાના પુસ્તકમાં ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન એમ કહેવાય છે. આપણે જોઈએ એમનું પુસ્તક હતું ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં આ સિદ્ધાંતોની રજૂઆત કરેલી છે. એટલે આપણે ઇન્ડસ્ટ્રીયલ જેને આપણે કહેવાય છે કે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ, જે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન શું કહેવાય? આપણે જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ જે એનું નામ છે. હવે વિદ્યાર્થીઓ આપણે જે પ્રશ્ન તરફ જઈ રહ્યા છે એ જોઈશું કે હેનરી ફેયોલની ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચવામાં આવે છે. ખાલી આટલું પૂછાય તો ઓનલી ફોર નામ લખવા, અને જો કદાચ સમજાવવાનું સેક્શન ડી માં પૂછાય તો તમારે સેક્શન ડી ની અંદર આખો વિગતે સમજાવવાનો છે. હમણાં જ પૂછાયેલો પ્રશ્ન છે. આ વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે એટલે ખાસ વિદ્યાર્થીઓ તમારે ધ્યાન આપવું કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હશે એટલે આપણે ખાસ આને ધ્યાન આપીશું. એટલે હવે આપણે જોઈશું કે પહેલો આપણે જોયું કે ટીવીમાં હિના સિનોસ્ફિયર કે ટેકનિકલ પ્રવૃત્તિઓ, વાણિજ્ય પ્રવૃત્તિ, હિસાબી, નાણાકીય, સંરક્ષણ પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ. ટી એટલે કે ટેકનિકલ પ્રવૃત્તિ, વી એટલે વાણિજ્ય પ્રવૃત્તિ, જો ટીવી પછી માં ઉપરથી જે રાઉન્ડ કર્યો છે ને વિદ્યાર્થીઓ, એનો અર્થ તમારે એવો સમજો કે એની ઉપરથી કોઈ પણ મુદ્દો બનતો નથી. હવે હી એટલે હિસાબી પ્રવૃત્તિઓ, ના એટલે નાણાકીય પ્રવૃત્તિઓ અને સનો સ્ક્વેર એટલે કહેવાય છે કે સંરક્ષણ પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ. આપણે પહેલી પ્રવૃત્તિની હવે ચર્ચા કરીશું. ટેકનિકલ પ્રવૃત્તિઓમાં કેવી પ્રવૃત્તિઓ આવે? જેમાં કારખાનાના યંત્રો તેમજ ઉત્પાદન લગતી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. પછી વાણિજ્ય પ્રવૃત્તિમાં આપણે જોઈશું વિદ્યાર્થીઓ તો વાણિજ્ય કે જેમાં એકમની ખરીદી કરવી, એનું વેચાણ કરવું, એનું વિનિમય જેવી પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈશું વિદ્યાર્થીઓ હિસાબી પ્રવૃત્તિની આપણે ચર્ચા કરી દઈએ તો હિસાબી પ્રવૃત્તિમાં કે જેમાં નાણાકીય હિસાબોના પત્રકો, પછી કહેવાય તેમાં જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો આપણે સમાવેશ જોવા એમાં આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થીઓ નાણાકીય પ્રવૃત્તિની આપણે ચર્ચા કરી દઈએ હવે તો જેમાં મૂડીની પ્રાપ્તિ, જે આપણે મૂડી મેળવીએ છીએ બરાબર એની પ્રાપ્તિ કરવી, પછી મૂડીનો ક્યાં ઉપયોગ કરવો, પછી ભંડોળની જાળવણી, જે ભંડોળ આપણે ભેગું કરીએ છીએ એની જાળવણી કેવી રીતે કરવી, અને પુનઃરોકાણ, જે ધંધામાં ફરીથી જે પૈસાનું રોકાણ કરવું, પુનઃરોકાણ એ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ એમાં થાય છે. ત્યાર પછી જોઈશે સંરક્ષણ પ્રવૃત્તિઓની આપણે ચર્ચા કરી દઈએ તો સંરક્ષણ પ્રવૃત્તિમાં જોઈએ જેમાં કર્મચારીની સલામતી રહેલી હોય છે. કર્મચારીની શું રહેલી હોય? સલામતી છે, મિલકતોની સલામતી છે, પછી માલ સામાનની સલામતી એ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ સંરક્ષણ પ્રવૃત્તિમાં થાય છે. હવે સંચાલકીય પ્રવૃત્તિઓ તો આપણે વિદ્યાર્થીઓ પહેલા પાઠથી ભણીને આવ્યા છે. હવે સંચાલનની અંદર આપણે જોઈએ તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ સંચાલકીય પ્રવૃત્તિઓ જોવા આપણને વિદ્યાર્થીઓ મળે છે. હવે વિદ્યાર્થીઓ આપણે અગાઉના લેક્ચરમાં આપણે જે સંચાલનના આપણે જોઈએ કે હેનરી ફેયોલના આપણે 14 સિદ્ધાંતો આપેલા છે વિદ્યાર્થીઓ, એમાંથી 8 સિદ્ધાંતો ખૂબ જ મહત્વના છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે ચર્ચા કરવાના છે. આભાર.